તો કેમ છો મિત્રો? તાજા આવ્યા છે અમે હનુમાનગાળા લોટમાં. તો તમે જોઈ શકો છો આપણે જઈએ છીએ આગળ જઈશું અને હવે પહોંચવા જ આવ્યા છે. ટ્રાફિક ત્યાં બહુ છે તો ગાડી પાછળ મૂકી છે. તો આપણે હવે પહોંચી ગયા છીએ. તો હવે આપણે લોટ બનાવે છે ત્યાં જઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો ટ્રાફિક તો જોવા અહીંયા હનુમાનગાળામાં અમે પાછો શનિવાર છે એટલે ટ્રાફિક બહુ ઝાઝી હોય. ઘડીક આપણે હાલવું પડશે કેમ કે થોડીક ગાડી પાછળ મૂકી હતી એટલે હાલીને જવું પડશે. તો જઈએ, તમે આ બધી લોકેશન જોઈ શકો છો. તો આપણે ભોગવા આવ્યા છીએ. તમે ખાલી આ બધું નેચર જોવો, કુદરતી રીતે, કુદરતનો કેવો અનમોલ નજારો છે. તો આપણે હવે પહોંચી ગયા છે લોટની જગ્યાએ. સામુ દેખાય છે ખમો 2 મિનિટ આપણે દેખાડો 2 મિનિટ જોઈ શકો છો. તો મિત્રો ભજીયાનો ડોયો બોયો બધી તૈયાર થઈ ગયું છે. તમે જોવો કામ ખાલી જોવો, આનંદ જ આવે. મિત્રો જોવો તો ખરા અહીંયા ભજીયાની જમાવટ બોલે છે. જો તમે જોતા રહો, કઈ ઘટે જ નહીં. આ જો ભજીયા હવે તવામાંથી લે છે. આનંદ જ આવે મિત્રો આવું બધું. હવે તો મજા જ આવ્યા કરે. આમ જો ખાલી તમે જોવો તો ખરા મિત્રો જમવાનું પીરસાઈ રહ્યું છે. તો તમે હવે અમે દાદાના દર્શન કરવા જઈએ છીએ. તો તમે જોઈ શકો છો અમે જઈએ છીએ આજુબાજુનું એકવાર સૌંદર્ય તો જો આ વિસ્તારમાં મજા આવે જ રાખે. આમાંથી કોમેન્ટ કરો કોને કોને ગામડે રહેવું ગમે છે. તો આપણે હવે જઈએ છીએ. તો જોઈ શકો છો આ બધા ભક્તો પટણમાં દર્શન કરીને જાય છે. આપણે જે ઉપર જઈએ છીએ તો આપણે આ નદીમાંથી હાલશું એટલે મજા આવશે. આપણે જાઓ આમ જો તો નદીને આપણે પાર કરી લઈએ. તો કરી લીધી નદીને પાર. પાછા ચડવા મળી ડુંગરો જોઈએ હવે. જો તો મિત્રો હવે આપણે ઉપર પહોંચી ગયા છીએ. તો જો થોડુંક દૂર છે આજુબાજુને તમે ડુંગરા ને એવું તો જાઓ કે ઘટે જ નહીં. તો હવે આપણે ઉપર પહોંચી ગયા છીએ. અહીંયા ભીડ બહુ છે એટલે થોડું થાય. કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અને જય હનુમાનજી લખી નાખવાનું નહીં ભૂલતા. તો અત્યારે જ લખો જય શ્રી રામ. પર આ સૌંદર્ય તો જો તમે. તો દાદાના દર્શન થાય છે. જય હનુમાન દાદા. તમે જોઈ શકો છો અહીંયા બધા ભાવિ ભક્તો થાળ ધરાવે છે. તો તમે નીચે જોવો એકવાર કેવો સુંદર નજારો છે. જો આ ડુંગરાની મોજ કઈ ઘટે જ નહીં. આજુબાજુનો વિસ્તાર ડુંગરો બહુ મોટો છે. તો હવે આપણે નીચે જવું છે. તો થાળ ધરાઈ જશે ને હવે આપણે નીચે જઈએ. ચાલો નીચે. અમે નીચે ઉતરવા માટે હાલતા થઈ ગયા છીએ. ધીમે ધીમે અમે નીચે ઉતરશું. આ બધા જોવા અહીંયા જમાવટ કરી ફોટા બોટા પાડી રહ્યા છે. અહીંયા એકવાર મિત્રો આવજો તો સારું લોકેશન છે. ઘટે નહીં એવું. મજા જ એવા કરશે તમને. એકવાર તમે ખાલી જોવો. મિત્રો તો જો
મિત્રો આ પથ્થર ઉપર આપણે સિક્કા ચોંટાડવાના હોય છે ને, ચા માતાજી છે કે શું છે એ તમે કોમેન્ટ કરજો. મને તો ખબર નથી, તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. તો મિત્રો કોણ કોણ હનુમાનગઢ ફરવા આવ્યા છે તો એ કોમેન્ટ બોક્સમાં લખજો અને કહેજો અમે ફરવા આવ્યા છીએ. ત્યારે જ કોમેન્ટ કરો. અહીંયા ન આવ્યા હોય તો એકવાર આવજો. તો મસ્ત સ્થાન છે, દાદા હનુમાનનું સ્થાન છે, ફરવા લાયક છે, ફોટાનું પ્લેસ છે, એકદમ જંગલ જોઈ શકો છો. આ બધા ભાવિ ભક્તો આવે છે દાદાના દર્શન કરવા, તો જાય છે. આ બધા ઉપર જ જાય છે. તમે પણ અહીંયા આવ્યા હોય તો કોમેન્ટમાં લખજો હું અહીંયા આવ્યો તો. જય શ્રી રામ લખવાનું નહીં ભૂલતા. તો હવે આપણે નીચે ઉતરી ગયા છીએ, થોડું કર્યું છે. આપણે લોટના સ્થળે જઈશું. લોટના સ્થળે જઈશું અને હવે પોગવા દેવા છે. ઘણા તો ભક્તો લોટ કરવા આવ્યા છે. તો હવે મિત્રો બ્લોગનો એન્ડ કરું. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું નહીં ભૂલતા. જય શ્રી રામ.